વચ્ચેનો સંબંધ કુદરતની સૌથી અનોખી, નિર્દોષ અને હૃદયને સ્પર્શી જાય તેવી ભેટોમાંથી એક છે. આ સંબંધ માત્ર રમતમાં મર્યાદિત નથી, પરંતુ તે પ્રેમ, વિશ્વાસ, નિર્દોષતા અને જીવનની સાચી ખુશીની એક જીવંત અનુભૂતિ છે. જ્યારે આપણે આ દૃશ્યોને દિલથી અનુભવીએ છીએ, ત્યારે સમજાય છે કે જીવનમાં અસલી આનંદ ક્યાં વસે છે. એ કોઈ મોટા સાધનોમાં નથી, કોઈ મોંઘી વસ્તુઓમાં નથી, પરંતુ આવા નાના અને સરળ પળોમાં છુપાયેલો છે. આજના સમયમાં, જ્યાં માણસ ટેકનોલોજી, મોબાઈલ, ઇન્ટરનેટ અને ઝડપી જીવનશૈલીમાં ખોવાઈ ગયો છે, ત્યાં આવા કુદરતી દૃશ્યો આપણને ફરીથી માનવ બનાવે છે. બાળકો, જે પોતે કુદરતના સૌથી નજીક હોય છે, તેઓ આ આનંદને સૌથી વધુ અનુભવે છે. તેમના દિલમાં કોઈ ભેદભાવ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ સ્વાર્થ નથી, માત્ર પ્રેમ છે. અને આ પ્રેમને પક્ષીઓ ખૂબ સારી રીતે સમજી જાય છે. જ્યારે એક નાનું બાળક પોતાના નાનકડા હાથમાં દાણા લઈને ઊભું રહે છે અને એક નાનું પક્ષી ધીમે ધીમે તેની નજીક આવીને તે દાણા ખાય છે, ત્યારે એ ક્ષણ એટલી શાંતિપૂર્ણ અને સુંદર બને છે કે જાણે સમય થંભી ગયો હોય. એ દૃશ્યમાં એક અજાણી ખુશી હોય છે, એક ઊંડો સંદેશ હોય છે, કે વિશ્વાસ અને પ્રેમથી દરેક અંતર દૂર થઈ શકે છે. ઘણા વખત એવું પણ જોવા મળે છે કે પક્ષીઓ બાળકોના ખભા પર આવીને બેસી જાય છે, તેમના હાથ પર રમે છે, અને બાળકો સાથે મસ્તી કરે છે. બાળકો ખુશીથી હસે છે, દોડે છે, પક્ષીઓને બોલાવે છે, અને આ બે તેને એક એવી ખુશીની લહેર ઊભી કરે છે કે, કના દિલને સ્પર્શી જાય છે.